નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। પાવાગઢ મંદિર ટ્રસ્ટે કરી મહત્વની અપીલ। સોશિયલ મીડિયાથી ચાલી રહેલ ભ્રામક સમાચાર અને અફવાઓથી સાવધાન રહો। પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર 2 માસ સુધી બંધ રાખવામાં આવશે તેવી સોશિયલ મીડિયામાં અફવા ફેલાવવામાં આવી હતી, જેને લઈને પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે। જે થોડા દિવસો અગાઉ માચીથી પાટિયા પુલ પાસે એક પથ્થર પડવાની ઘટનામાં અકસ્માત સર્જાયો હતો, ત્યારબાદ કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 2 માસ સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે તેવા સોશિયલ મીડિયા દ્વારા ભ્રામક સમાચાર વાયરલ કરવામાં આવ્યા હતા, જે સંપૂર્ણપણે ખોટા છે। જેને લઈને પાવાગઢ મંદિરના ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને અપીલ કરવામાં આવી છે। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। લોકોમાં એક ભ્રામક મેસેજ ફેલાઈ રહ્યો છે કે પાવાગઢ મંદિર 2 મહિના માટે બંધ છે। ઘણા લોકો પોતાના ચેનલ અથવા ફોટોગ્રાફ્સની અંદર આવા ટાઇટલ બનાવી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અત્યારના ખૂબ જ સુંદર આહલાદક વાતાવરણમાં ચોમાસું જ્યારે બરાબર જામ્યું છે ત્યારે મંદિર અને પહાડ ઉપર આવવાનો ખૂબ જ અનેરો આનંદ લોકોમાં હોય છે। અત્યારે પાવાગઢથી માચી અને માચીથી મંદિર સુધી આવવામાં કોઈ જ તકલીફ નથી। એસટીથી લઈને બધો જ વાહન વ્યવહાર સારી રીતે ચાલી રહ્યો છે। પહાડ ઉપર આવવા માટે રોપવેની પણ જે વ્યવસ્થા છે એ પણ સુચારુ રૂપે ચાલી રહી છે।